અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટમાં એક ઠરાવને આજે મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઈરાન યુદ્ધની વિરુદ્ધના પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. આ અગાઉ અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં આ પ્રસ્તાવને અગાઉ મંજૂરી આપવામાં આવી હતી. તો બીજી તરફ વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવની કોઈ પણ કાયદાકીય અસર નહીં થાય. તો આ તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આજે ખાડી દેશોના પ્રવાસે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાની સંસદનું ઉપલું ગૃહ એટલે કે સેનેટે આજે એક ઠરાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાંથી અમેરિકન સેનાને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના સેનેટમાં આ પ્રસ્તાવ 50ની વિરુદ્ધમાં 48 વોટોથી મંજૂર થઈ ગયો છે. વર્ષ 1973 પછી અમેરિકામાં આ પહેલીવાર થયું છે, જેમાં અમેરિકાની કોંગ્રેસના બંને ગૃહોએ કોઈ રાષ્ટ્રપતિને યુદ્ધ જેવી સૈન્ય કાર્યવાહી રોકવાની માંગ કરી છે. જો કે આજે જે અમેરિકાની સેનેટમાં વોટિંગ થયું છે તેની ખાસ વાત એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની જ પાર્ટી એટલે કે રિપબ્લિકન પાર્ટીના 4 સાંસદોએ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો છે. આ ઘટના સંકેત આપે છે કે ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીમાં તેમની વિરુદ્ધમાં જ હવે બગાવત વધી રહી છે. હવે આપણે આ 4 સાંસદોના નામની વાત કરીએ તો તેમાં રિપબ્લિકન પાર્ટીના સુસાન કોલિન્સ, લિસા મુર્કોવસ્કી, રેન્ડ પોલ અને બિલ કેસિડીનો સમાવેશ થાય છે. જો કે હવે અમેરિકાના સેનેટની આ કાર્યવાહી પર ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે આ જે 4 રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે મળીને જે ક્રોસ વોટિંગ કર્યું છે તેનાથી ઈરાન સાથેની વાતચીત વધારે કઠિન બનશે. વાત કરીએ હવે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની, તો તેઓ આજથી ખાડી દેશોના પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત માર્કો રૂબિયો યુએઈ, બહરીન અને કતરની મુલાકાત લેશે. માર્કો રૂબિયો એટલે આ દેશોના પ્રવાસે છે કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU ને લઈને આ દેશોની ચિંતાઓ દૂર કરી શકાય. સાથે જ આ દેશોની આશંકા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હવે ઈરાનનો પ્રભાવ પણ વધી શકે છે. વાત કરીએ દર્શક મિત્રો હવે પર્શિયન ગલ્ફની, તો સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સંસ્થા ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOએ જે ખલાસીઓ પર્શિયન ગલ્ફમાં ઈરાન યુદ્ધના કારણે ફસાયેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે દર્શક મિત્રો આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ આ ગલ્ફ ઓફ ઓમાન આવેલું છે અને બીજી તરફ આ પર્શિયન ગલ્ફ આવેલું છે અને એની વચ્ચે છે હોર્મુઝની સામુદ્ર ધુની. આ હોર્મુઝની સામુદ્ર ધુની બંધ હોવાના કારણે લગભગ દર્શક મિત્રો 11,000 જેટલા જે ખલાસીઓ છે તે આ પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે અને હવે યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, તેમણે આ 11,000 ખલાસીઓનું રેસ્ક્યુ કરવા માટેનું હવે બીડું ઝડપ્યું છે અને તેમણે તેમને રેસ્ક્યુ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાત કરીએ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની, તો માર્કો રૂબિયો આજે ખાડી દેશોના પ્રવાસે છે અને આ ખાડી દેશોમાં તેઓ 3 દેશોની મુલાકાતે છે. એક તો યુએઈ છે, આ પછી બહેરીન છે અને ત્રીજા નંબરે કતાર છે. આ ખાડી દેશોને ડર છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં ઈરાનનું જે પ્રભુત્વ છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. માટે અમેરિકાનો પ્રયાસ છે કે ખાડી દેશોમાં જે આશંકાઓ છે તેનું સમાધાન કરી શકાય. પરંતુ દર્શક મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે હવે ઈરાન યુદ્ધ પછી જે ખાડી દેશોના જે જીઓપોલિટિકલ સમીકરણો છે તે હવે સંપૂર્ણપણે બદલાવની સ્થિતિમાં છે અને આવનારા સમયમાં એ પણ સંભાવના છે કે જ્યારે આ ખાડી દેશોનું યુદ્ધથી ઉભરવા માટે જ્યારે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવે ત્યારે તેમાં ચાઇના ખૂબ મોટા પાયે એમાં ફાળો ભજવી શકે છે અને ચાઇનાનું પશ્ચિમ એશિયામાં પ્રભુત્વ વધે તેવી સંભાવના પૂરેપૂરી છે. આ ઉપરાંત ખાડી દેશો ઇઝરાયલ સાથે જે સહકાર છે એટલે કે કોઓપરેશનને લઈને પણ વહેંચાયેલા છે. એક તરફ સાઉદી અરેબિયા ઇઝરાયલ સાથે બહુ મોટા પાયે એમનું જે કોઓપરેશન નથી ઈચ્છતું, પરંતુ જે યુએઈ છે તે ઇઝરાયલનો ખૂબ મોટા પાયે સાથ ઈચ્છે છે અને એવું પણ કહેવાય છે કે યુદ્ધ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ યુએઈની મુલાકાત પણ લીધી હતી અને યુએઈમાં જે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે તે પણ ઈરાનની વિરુદ્ધમાં તૈનાત કરવામાં આવી હતી. તો જોવાનું એ રહે છે કે આ જે ખાડી દેશો છે યુએઈ, ઓમાન, બહરીન, કતર, કુવૈત, સાઉદી અરેબિયા
એ આગામી સમયમાં ઈરાનની સામે પોતાની કેટલી એકતા જાળવી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.